બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો અને આ બધા જ જે લોકો હોય ને બધા એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે। સાંસદ ગેનીબેન ઠાકોર ગઈકાલે લાખણીના મોટી કાપરા ગામમાં હતા અને ત્યાં એક ધાર્મિક કાર્યક્રમ હતો। કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોર જ્યારે ભાષણ આપી રહ્યા હતા તો ગામની મહિલાઓને કહી રહ્યા હતા કે બાળકને ભણાવવાનું છે। સાથે જ ફરી એકવાર એમણે અંધશ્રદ્ધાની વાત કરી છે। ગામના લોકોને એવું કહ્યું કે આપણે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું છે, એટલે તમે ભક્તિ કરો ભગવાનની, તમે ઉપવાસ રાખો, એ બધું જ બરાબર છે, પણ કોઈ ભૂવા કંઈ કહી જાય ને એવું તમે કરો એ ખોટું છે। કર્મથી મોટું કશું જ નથી અને પહેલા આપણે સારા કર્મ કરવાના છે, બાળકોને ભણાવી ગણાવીને મોટા કરવાના છે। કોઈ ભૂવા એવા નથી જે ભાઈઓના ઝઘડા દૂર કરાવી દેતા હોય કે એ બધી જ વાત એ કરે છે। આની પહેલાં પણ ગેનીબેન ઠાકોરે અનેકવાર સમાજમાં આ વાત કરી છે અંધશ્રદ્ધાની। આની પહેલાં ભૂવા સામે એમને ચેલેન્જ પણ આપી હતી, પછી ભૂવાએ એમને ચેલેન્જ આપી અને એ વિવાદ પણ ખૂબ ચાલ્યો હતો। ફરી એકવાર આ ગામમાં જ્યારે ભાષણ હતું ત્યારે ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધાની વાત કરી, સાથે જ સમાજે કેવી રીતના બદલાવાની જરૂર છે। એટલે શ્રદ્ધા ઉપર આપણે આની પહેલાં પણ બહુ બધી લાંબી ચર્ચાઓ કરી ચૂક્યા છીએ। બહુ બધા ભૂવા કે જે ખોટી રીતના લોકોને લૂંટતા હોય, એમને સાજા કરવા માટે, એમના પશુધનને સાજા કરવા માટે લોકોને લૂંટતા હોય, એ બધા ઉપર આની પહેલાં પણ ગેનીબેન ઠાકોર બોલેલા જ છે। પછી અમુક ભૂવા આવી અને ગેનીબેનને ચેલેન્જ આપે, એના પછી ગેનીબેન પણ સામે બોલે અને પછી એ વિવાદ ચાલતો રહેતો હોય છે। આ વખતે લાખણી ગામમાં જ્યારે ગેનીબેન ભાષણ આપતા હતા ત્યારે મહિલાઓને શું સલાહ આપી છે, સાથે જ ગામના લોકોને શું કહ્યું તે સાંભળો। તમે ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી। અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો અને આ બધા જ જે લોકો હોય ને બધા એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે। જો આ ભુવાજી એમ કહીને કે એમને તેટલી બાધા આનંદ છે એટલા ને કે તમે ભયામાં મેળ કરો પરો તો ભુવાજીને કીધે મેળ કરે પરો। તમે ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી। અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો અને આ બધા જ જે લોકો હોય ને બધા એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે। જો આ ભુવાજી એમ કહીને કે એમને તેટલી બાધા આનંદ છે એટલા ને કે તમે ભયામાં મેળ કરો પરો તો ભુવાજીને કીધે મેળ કરે પરો।